રાજકોટમાં આજરોજ પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમીના આધારે મનહર ઉર્ફે મનોજ શિવુભા રાઠોડ કે જે મવડી વિસ્તારમાં રહે છે તેને ગેરકાયદેસર હથિયારો સાથે ઘર દબોચી લીધો હતો। હસનની બેઠક હાલ પીપળિયા હોલ પાસે છે। હસન પાસેથી એક લોખંડની દેશી બનાવટની પિસ્તોલ જેની કિંમત 25,000 છે તે ગેરકાયદેસર પિસ્તોલ પોલીસે કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માનનીય શ્રી સીપી સાહેબની સૂચનાથી અમો ગઈકાલે સાંજના અમારા ઇન્ચાર્જ શ્રી જયદીપસિંહ સરવૈયા સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમારા એસઓજીના સભ્ય શ્રી આર.કે. જાડેજા તેમજ ચંદુભાને ખાનગી રાહે બાતમી મળી કે ખીજડીયા ગામનો વતની જે મનોજ શિવુભા રાઠોડ કે જેની પાસે એક દેશી બનાવટની પિસ્ટલ છે એ હકીકતને ધ્યાન આપી અને પીપળિયા હોલ પાસે વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતાં તેને અટક કરી અને તેની ઝડપી લેતા તેના નેફામાંથી એક દેશી પિસ્ટલ મળી આવેલ છે અને રાત્રે 00:30 વાગે તેની અટક કરેલ છે। તો આ જે આરોપી છે એ ખીજડીયા ગામનો વતની છે અને ત્યાં તેની ખેતીની જમીન હોય અને ત્યાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય તે માટે તેના સ્વરક્ષણ માટે રાખેલ હોવાનું જણાવેલ છે। ગોંડલ તાલુકાના જામવાડી ગામ પાસે મોડી રાત્રે એસટી બસ અને તુફાન વચ્ચે અકસ્માત થતા 7ને ઈજા અને 1નું મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગંભીર હાલતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગોંડલ જામવાડી ગામ પાસે એસટી બસમાં પંચર પડતા બસમાં રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે જેતપુર તરફથી પૂરપાટ ઝડપે તુફાન ધડાકાભેર બસની પાછળ અથડાતા ઘટના સ્થળે જ 1નું મોત થયું હતું અને 7 લોકોને ઈજા થતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ઘટના અંગે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી તેમ હાઈકોર્ટ પ્રદૂષણ મામલે કડક વલણ અપનાવતા સિરામિક ઉદ્યોગે ફરી કોલગેટ પ્લાન્ટ બંધ કરી ફરીથી નેચરલ ગેસનો ઉપયોગ શરૂ કરી દીધો છે। પરંતુ અચાનક નેચરલ ગેસની વધી ગયેલી ડિમાન્ડ જીએસપીસી પૂરી ના પાડી શકતા સિરામિક ઉદ્યોગ ફરીથી મુશ્કેલીઓમાં મુકાય તેવી શક્યતા છે। હાઈકોર્ટે સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલ ગેસ પ્લાન્ટ બંધ કરવાના આદેશના પગલે સિરામિક ઉદ્યોગે સ્વેચ્છાએ સામૂહિક રીતે કોલગેસ પ્લાન્ટ બંધ કરી નેચરલ ગેસનો ઉપયોગ શરૂ કરતા ગેસની ડિમાન્ડમાં તોતિંગ વધારો થયો છે। પ્રતિદિન 9 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ સીધો જ 27 લાખ ક્યુબિક મીટરે પહોંચી ગયો છે। અચાનક નેચરલ ગેસની વધેલી માંગને જીએસપીસી પહોંચી ન શકતા અમુક ફેક્ટરીમાં પૂરતા પ્રમાણમાં ગેસ ન મળવાની ફરિયાદો ઉઠી છે જે મામલે આજે સિરામિક ઉદ્યોગે જીએસપીસી સાથે મીટિંગ યોજી તાકીદે પૂરતા પ્રમાણમાં ગેસ ફાળવવાની માંગ કરી હતી। ગઈકાલે ધનતેરસના તહેવાર નિમિત્તે ગોંડલના રામજી મંદિર ખાતે મહંત હરિચરણ દાસજી મહારાજના સાનિધ્યમાં લક્ષ્મી પૂજન યોજાયું હતું જેમાં આશરે 150 યજમાનોએ ભાગ લીધો હતો। આ પૂજન વિધિમાં મુખ્ય યજમાન પદે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને તેમના પત્ની પૂજા હાજર રહ્યા હતા। તેમણે પણ લક્ષ્મી પૂજન, યંત્ર પૂજન અને ચોપડા પૂજન કર્યું અને હરિચરણ દાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા। મોરબી રાજકોટ હાઈવે નજીક લજાઈ ચોકડી પાસે આવેલી ઉમા કોટન મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાં પડેલા કપાસના વિશાળ જથ્થામાં ગઈકાલે બપોરના 3:30 વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આંખના પલકારામાં આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ભીષણ આગને પગલે અંદર કામ કરતા મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ મોરબીથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગનો સીધો મુકાબલો કરીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા।
2 કલાકની સખત મહેનતના અંતે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. આગ કાબૂમાં આવી જતા કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ સ્ટાફે 3 ફાયર ફાઇટરની મદદથી 14 પાણીના ફેરા કર્યા હતા. ઉમા કોટનના માલિક રણછોડદાસભાઈ કળસાગરાએ જણાવ્યું હતું કે આગમાં કપાસનો મોટો જથ્થો નાશ પામ્યો હતો. બનાવ સમયે તેઓ અંદર ઓફિસમાં હોવાથી આગના કારણથી અજાણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આજરોજ ચૌધરી ચોકમાં આવેલા જૈન દેરાસર ખાતે ઘંટાકર્ણ દાદાના પ્રાગટ્ય દિનની પૂજા હવન કરી ઉજવણી કરવામાં આવી હતી અને દેરાસરના આંગણામાં ભક્તો દ્વારા ઘંટાકર્ણ દાદાની નયનરમ્ય રંગોળી પણ દોરવામાં આવી છે. તેમજ દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા અને હવન, ધૂપ પૂજા, દીપ પૂજા, 5 શ્રીફળ ધરીને તેમજ ભક્તિભાવપૂર્વક 50 શ્લોકોનું ઉચ્ચારણ જૈન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ પ્રસાદ રૂપે સુખડી ધરાવી અને જૈન ભાઈ બહેનોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ઘંટાકર્ણ દાદા જૈન ધર્મના રક્ષક હોવાથી જૈન ધર્મમાં તે ખૂબ જ પૂજનીય છે અને ખૂબ જ તેનું મહત્વ પણ રહેલું છે. જેથી આજે જૈન ધર્મના ભાઈ બહેનોએ દેરાસરે હવન પૂજન કરી ઘંટાકર્ણ દાદાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી હતી. એટલે ચાડી ચૌદસ આજરોજ ઘંટાકર્ણ દાદાનો પ્રાગટ્ય દિવસ ગણાય. એ દિવસે એનું મુખ્ય સ્થાન મહુડીમાં મોટો હવન થાય. આપણે પણ આ ઘંટાકર્ણ દાદાને સ્થાપિત કર્યા છે એટલે એમનું પણ અષ્ટપ્રકારી પૂજા અને હવન આપણે કરીએ વર્ષમાં એક જ વખત થાય. અત્યારે સવારમાં દરેક ભાવિકો ઘંટાકર્ણ દાદાને પ્રક્ષાળ પૂજા, ફૂલ પૂજા, ધૂપ પૂજા, દીપ પૂજા, અક્ષર પૂજા અને 5 શ્રીફળનું તોરણથી દાદાને વધાવે. ત્યારબાદ દાદાનું હવન શરૂ થાય. એમના જે 50 મુખ્ય શ્લોકો છે એ શ્લોકોના ઉચ્ચારણ સાથે પંડિત છે એ દાદા પાસે હવન કરે અને દાદાને સુખડી ધરાવવામાં આવે. એ સુખડીનો પ્રસાદ રાજકોટ શહેરના દરેક વર્ગના ભાઈ બહેનોને શ્રદ્ધાપૂર્વક અમે એને આપીએ છીએ અને એ લોકો શ્રદ્ધાપૂર્વક પ્રસાદને આરોગ્ય છે. આનો આજનો મહિમા છે. ઘંટાકર્ણ દાદા મોરબીના રવાપર રોડ નજીક શક્તિ પ્લોટ રોડ ઉપરના કોર્નર ઉપર આવેલી ડેરીમાં ગઈકાલે મોડી સાંજે શહેર પોલીસ કાફલાએ નગરપાલિકા તંત્રને સાથે રાખી ડમી ગ્રાહકને મોકલી આશરે 200 કિલો નકલી ઘી ઝડપી લીધું હતું. શહેરના શક્તિ પ્લોટ મેઇન રોડના નાકા ઉપર આવેલી શ્રીજી ડેરી ફાર્મમાં જન આરોગ્ય સામે ચેડા સમાન નકલી ઘી બે રોકટોક વેચાતું હોવાની ફરિયાદ સંદર્ભે શહેર પોલીસ સ્ટાફ એપી જાડેજા, રાજુભાઈ ગઢવી, અમૃતભાઈ પટેલ, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા તથા ફૂડ વિભાગને સાથે રાખી ત્યાં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના ચેકિંગમાં આશરે 200 કિલો નકલી ઘી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કારોબાર કેટલા સમયથી ચાલતો હતો તેની તપાસ થઈ રહી છે. નવાગામ આણંદ પર મફતિયાપરામાં રહેતો અને ગાડીમાંથી માલ ઉતારવાની મજૂરી કરતો સંદીપ શાર્દુલભાઈ બોરીચા નામનો યુવાન રાત્રે નવાગામ મામાવાડી પાસે કંદોઈની દુકાને નાસ્તો કરવા બેઠો હતો. ત્યારે ગામના જ ઘોઘા જીવણભાઈ ઝાપડા નામના ભરવાડ શખ્સે ભાગી જવાનું કહી ગાળો દઈ માર મારી પીઠમાં છરી ભોગતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ વિશે કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી ઘોઘાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 23 વર્ષનો યુવાન 6 સંતાનની 53 વર્ષની માતાના પ્રેમમાં હોવાથી તેને ભગાડીને લઈ ગયા પછી પેટ ભરીને તેણે માર ખાધો હતો. આજીરેમ ચોકડી પાસે કોટેશ્વર પંપ નજીક ઝૂંપડામાં રહેતા 23 વર્ષના મહેન્દ્ર ઉર્ફે ટેકુ વિનુભાઈ ભોણિયા નામના દેવી પૂજક યુવાનને રાત્રે પડોશમાં જ રહેતા લાભુભાઈ હમીરભાઈ ભોણિયા અને તેમના પુત્ર અને ભાણેજે બેફામ માર મારતા તેને હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું. 23 વર્ષનો આ બાબુડો લાભુભાઈની 53 વર્ષની પત્નીને ભગાડી ગયો હતો. 6 મહિના બાદ તે પાછો આવતા જ તેને આગવી ઢબે પોંખવામાં આવ્યો હતો. મહેન્દ્રએ જણાવ્યું હતું કે લાભુભાઈની પત્ની રેખાબહેન કે જે 53 વર્ષના છે તેમને તે 6 માસ પહેલા ભગાડી ગયો હતો. 5-6 દિવસ પહેલા આ બંને પરત આવ્યા હતા.
પરંતુ મહેન્દ્ર રેખાબહેનના પરિવારજનોથી છુપાઈને રહેતો હતો, પરંતુ ગત સાંજે તે હાથમાં આવી જતા તેની બેફામ ધોલ ધપાટ થઈ હતી. મહેન્દ્રએ રેખાના પ્રેમમાં હોવાનું પણ કબૂલ્યું હતું. રણુજા મંદિર પાસે તિરુપતિ સોસાયટી 1માં રહેતા લીલાબહેન વાલજીભાઈ ફીચડિયા તેમના પતિ વાલજીભાઈ, પુત્ર દીપક અને પુત્રી મંજુ ચના ચાવડા ઉપર પડોશમાં જ રહેતા ખીમજી ડેડિયાણા નામના કોળી શખ્સ તેના પિતા લઘુભાઈ, પુત્ર અને ભાઈએ ધોકા પાઇપથી હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલાબહેનનો પુત્ર દીપક ચાલીને જતો હતો ત્યારે ખીમજીનો કૂતરો પાછળ દોડતા તેને બાંધીને રાખવાનું કહેતા આ હુમલો થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. લોધિકાના પીપરડી ગામમાં પિતા પરિવાર સાથે વાડીમાં રહી મજૂરી કરતા મૂળ સુરેન્દ્રનગરના લખતર તાબેના કડક ગામના નટવર ખીમાભાઈ જાડવ નામના વણકર યુવાનને સાંજે કપાસમાં દવા છંટકાવ કરતી વેળાએ ઝેરી અસર થતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રના અણધાર્યા મોતથી પરિવારજનોની તહેવારની ખુશી માતમમાં પરિવર્તિત થઈ છે. બગસરાના વણકર વાસમાં રહેતી વણકર સગર્ભાને ભાભી સાથે આડા સંબંધ ધરાવતા પતિએ 16 દિવસ પહેલા મોઢે મૂંગો દઈ સળગાવી દીધી હતી. તેણીનું સારવાર દરમિયાન આજે રાજકોટ સિવિલ હોસ્પિટલે મોત નીપજ્યું હતું. બગસરા પોલીસે આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.